તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના કપરાડામાં નદીમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ સાથે જે પણ નદીઓમાં ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાલચોંડી ગામ નજીક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। કોલમ નદીના પ્રવાહ વચ્ચે યુવક ફસાયો હતો અને જેમાં કેટલાક યુવકોએ જીવને જોખમે રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કપરાડામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નદીમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આ સાથે કોલક નદીના પ્રવાહ વચ્ચે યુવક તણાયો હતો અને કેટલાક યુવકોએ જીવને જોખમે રેસ્ક્યુની કામગીરી કરી હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોલક નદી બે કાંઠે વહેતી થઈ છે। તો કોલક નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। અનેક વિસ્તારોમાં વરસાદ થતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। તો કોલક નદીના પ્રવાહ વચ્ચે યુવક ફસાયો હતો અને જેમાં કેટલાક યુવકો દ્વારા તે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। યુવકનું રેસ્ક્યુ કરી અને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો। તો વલસાડના કપરાડામાં નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાલચોંડી ગામ નજીક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં નદીના પ્રવાહ વચ્ચે યુવક તણાયો હતો। તો ઉપરવાસમાં વધુ વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી।